જો આવા સિક્કા આવા ભરેલા છે અને જો આ મેં ભરેલો છે આખો. જો આવું છે, આ મરૂન કલરનો છે અને આમાં છે ને દૂધિયા અને પીળો કલરને ઊન નાખેલી છે. અને આમાં જો આ બનાવ્યું હતું તો જો નીચે મસ્ત એવા લટકણ લગાડ્યા હતા. જો તારીખ થઈ ગઈ એટલે પગાર આવવાની વાટે છે. જો આ બધી યાદી થાય છે લાવવાની, કેમ કે ખબર હતા બધું લેવાનું હોય, લઈ લેવાનું હોય પછી, કેમ કે ભરેલા કારેલાનું શાક બનાવેલું છે. જો સમોસા અને પેટીસ મંગાવી હતી. તો હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. હેલો કે આજે જો સવારમાં 10:30 થઈ ગયા અને વિડીયો શરૂ કર્યો છે. અત્યારમાં નાસ્તા પાણી થઈ ગયા, નાવા ધોવાનું કરીને અત્યારે જો મેં કીધું હવે વિડીયો શરૂ કરી દઈ. અને અત્યારમાં છે ને હવે શેટી ખોલવાની છે, કેમ કે અવની બેનના ચપ્પલ નથી મળતા. આની પહેલાંય ઘણી વાર ગઈ. હવે આજે પાછું બધે ખોલ્યું છે પણ ક્યાંય મળતા નથી. હવે શેટી એક બાકી રહી, તો હવે શેટી ખોલીને જ છીએ જો મળી જાય તો, કેમ કે એમાં એની મોજડી અને એક ચપ્પલ 2 જોડ છે. તો હવે પછી મળશે નહીં તો હવે પછી એને થશે નહીં, કેમ કે પછીથી મોટી થતી જાય. તો આજે હવે ખોલવાનો ટાઈમ છે તો મેં કીધું ખોલી નાખીએ. અત્યારમાં ખાનું ખોલ્યું. આ બધું જોવામાં છે ચાદરું, આ છે ઓસાડ અને આ છે એના ઓશિકા. જો આવું મારું ભરેલું છે બધી. જો આ ઓસાડ બેન થઈ ગયો. ખોલો તો જો આ મેં ભરેલો છે આખો. કેટલી મહેનત કરી છે. જો આવી ડિઝાઇન છે મસ્ત. જો અને બોર્ડર જુઓ કેટલી સરસ હતી. ખૂણે ખૂણે છે ને આવા મસ્ત ફૂલડા હતા. જો 4 ખૂણે આવા છે. જો સરસ મજાના છે ને, એકદમ જોરદાર. જો આવા સિક્કા આવા ભરેલા છે અને આવું એક ઓલી સાઈડ છે અને એક આ બાજુ પડ્યું. તો જો આવા ભરેલા છે. અહીંયા તો હું છે ને 2-3 જોડ જ લાવેલી છું આવા ભરેલા. બાકી તો છે ને ગામડે પડ્યા છે ઘણા બધા. 20 જોડી છે મારે આગળ ભરેલા. આજે 1 તારીખ થઈ ગઈ એટલે પગાર આવવાની વાટે છે. જો આ બધી યાદી થાય છે લાવવાની, કેમ કે ખબર હતા બધું લેવાનું હોય, લઈ લેવાનું હોય પછી, કેમ કે લાસ્ટમાં કાંઈ હોય રે. જો બધી યાદી થાય છે અત્યારે. એને શું લાવવાનું છે? મમરા છે. બીજું શું લાવ? મમરા બનાવ, દ્રાક્ષ બનાવવાની થોડું હોય, લાવવાનું હોય ખાવા. અત્યારે જો હવે બપોર થઈ ગયા અને રસોઈ બની ગઈ છે, પણ હું બનાવ્યું તમને હમણાં બતાવીશ જમીને ત્યારે. પણ અમે જો અત્યારે બેઠા છીએ અને મારા બેનના ખિસ્સામાં જો આ શું છે? આ ખીચામાં શું છે? ફોન લીધો છે મારા બેને. કા એટલે રમકડાનો આવે ને એ છે. તો જો ખિસ્સામાં નાખીને રાખ. અને પપ્પા એવી રીતે રાખે ને તે પપ્પાને કોપી કરે છે. તો રસોઈ બસોઈ બની ગઈ ને મેં કીધું હવે વિડીયો શરૂ કરું. અને શેટીમાંથી તો જો ચપ્પલ મળ્યા નહીં, બધું ખોલી નાખ્યું, કંઈ મળ્યું નથી. હવે એક કબાટ પાછો એકવાર ખોલવાનો છે, જોઈએ હવે એમાં મળે તો ઠીક છે. અને એક છે ને શેટી ખોલીને ત્યારે એક બીજો ઓસાડ કાઢ્યો, પણ ઉતાવળે છે ને પછી મેં કીધું પછી ખોલીશ. એક તો ત્યારે મેં બતાવ્યો તો એ ઓસાડ છે ને મેં ક્યારે ભર્યો ખબર? મારા અવની પેટમાં હતી ને ત્યારે. તો જ્યારે થોડી વાર બેઠાય ને ત્યારે એટલી વાર થોડીક વાર ભરું ને એવું કામ કરતી, કેમ કે ત્યારે તો ભાવનગર હતા ને તો એવું કંઈ ગામડે નાવવાનું ઓછું રહેતું, એટલે બીજું કંઈ કામ તો હતું નહીં. તો જો ત્યારે તે મેં કીધું ભરવાનું શરૂ રાખી. તો બતાવું તમને ખોલીને. તો એક ઓસાડે મેં ત્યારે ભર્યો.
જો આવું છે, આ મરૂન કલરનો છે અને આમાં છે ને દૂધિયા અને પીળો કલરને ઊન નાખેલી છે અને આમાં અને જો સરસ મજાનો આખો વસાડ ભરી નાખ્યો હતો અને વસાડ પૂરો કર્યો અને એ પછીનું મેં ઘણી વસ્તુ બનાવી હતી ત્યારે, કેમ કે બીજું તો કાંઈ ખાસ કાંઈ કામ હોય નહીં ત્યારે તો અવની નહોતી, આવું ફ્રી હતા એટલે જો આખો વસાડ પૂરો કર્યો અને બીજી વસ્તુ હું બતાવું તમને. જો આ બનાવ્યું હતું તો આ છે ને ઓલા પ્લાસ્ટિકના આવે આવા ચોરસ, તો એમાંથી મેં બનાવી હતા આવા કટકા કરી અને જો આમાં ઊન લગાડી અને કાચ લગાડ્યા અને આવી રીતનું ફિનિશિંગ આપીને પછી પાછા આવી રીતે જોઈન્ટ કર્યા અને જો નીચે મસ્ત એવા લટકણ લગાડ્યા હતા. જો તો આ બનાવ્યું હતું, આવા બે છે, એક હું ઓલરેડી દિવાલે લગાડું જ છું પણ આ રૂમ ફેરવે ને પછી મારું અડધું વસ્તુ ક્યાં ગઈ ને ક્યાંય આડીઅવળી થઈ ગઈ ને, તો જો આ એક છે અને આ ઢીંગલી. તો આ ઢીંગલી તો તમે મારી ઘણીવાર જોઈ હશે. આયેથી હું દિવાલે અત્યારે એક લગાડું છું, તો બેય વસ્તુની એક વસ્તુ બહાર હતી ને એક વસ્તુ અંદર હતી. તો આજે શેટી આખી ખોલીને એમાં જો ઘણી વસ્તુ હાથમાં આવી ગઈ. હજી બધી વસ્તુ કાઢેલી છે પણ હવે છે ને અત્યારે હવે હસમુખ જમવા આવી જાય છે એટલે વિડીયો નહીં પાછો સરખો બને, કેમ કે જમવા આવી જાય પછી મારે તાત્કાલિક જમવા દેવાનું હોય, તો એ ટાઈમ મળે તો આજે, નહીંતર હવે કાલે બતાવીશ. અને આ જો આવી વસ્તુ બધી બનાવેલી છે, તો તમને કેવી લાગી ખાસ કરીને કોમેન્ટ કરજો. હાલો જો જમવાનો હવે ટાઈમ થઈ ગયો છે અને આજે છે ને બનાવેલું છે મેં કારેલાનું શાક, તો બતાવું તમને. જો ભરેલા કારેલાનું શાક બનાવેલું છે અને જો આવું કંઈક બન્યું છે અને આજે છે ને જો આ હું લાવ્યા જો સમોસા અને પેટીસ મંગાવી હતી, તો આજે વરસાદી એને પેટીસ કહેવાય. હા એને સમોસું કહેવાય. તો આજે જો વરસાદ હતો ને તો પછી મને સમોસા ખાવાનું મન થયું તો પછી મંગાવ્યા હતા. તો એની કે પકોડા ખાવા, તો એના હાટાની પેટીસ આવી કા આવે ને. હાલો જો હવે અવની બેન હોઈને જાગી ગયા અને અત્યારે વિડીયો પાછો શરૂ કર્યો છે, કેમ કે બપોરે જમીન તો પછી અમારે બેનને હુરાઈ દેવાના હોય અને અમે થોડીક વાર આરામ કરીએ. અને હવે જો અત્યારે હવે પાછળથી હાંસ પડવા આવી ગઈ. આમ હાંસ નથી પણ કેમ કે વાતાવરણ એવું છે ને કે એમ લાગે કે હવે અત્યારે 8 વાગી ગયા છે, તો હજી જો વરસાદ તો નથી પણ આમ વાતાવરણ એવું બધું છે. તો હવે તો બેગ ધીમો પડી ગયો એમ લાગે ને. હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.